તો છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના જે વિવાદ અને જે પ્રકારની ચર્ચાઓ છે કે વન્યજીવ આવે છે અને હુમલો કરીને નુકસાન પહોંચાડે છે તેની વધુ વિગતો જોઈશું। બિગ વોલ પર ગ્રાફિક્સના માધ્યમથી આ તમામ જે માહિતી છે તે સ્પષ્ટ જોવામાં આવી રહી છે। હવે આ જુઓ, સૌથી પહેલા 12 જૂનની વાત કરવામાં આવે કે જ્યાં આ સિંહણે હુમલો કર્યો છે અમરેલીમાં બગસર શ્રમિક પરિવારના દીકરાનો શિકાર। આ તમામ જે ઘટના છે આપ જુઓ, સૌરાષ્ટ્રની વાત થઈ રહી છે। 12 જૂન અમરેલી, 16 જૂન ભાવનગર, 16 જૂન ફરી એકવાર અમરેલી અને 24 જૂન અમરેલી ખાંભાનો વિસ્તાર। એટલે કે સ્પષ્ટ થાય છે કે જે હુમલાની ઘટનાઓ છે એ તમામ ઘટનાઓ અમરેલી જિલ્લામાં વધારે થતી હોય છે। ફરી એકવાર જુઓ, અમરેલી બગસર શ્રમિક પરિવારના દીકરાનો શિકાર થયો છે 12 જૂને, 16 જૂન ભાવનગર મહુવા બાઇક સવાર પર હુમલો થયો છે। આ આખો વિસ્તાર કે જ્યાં સિંહના સૌથી વધારે હુમલા થતા હોય છે। ફરી એકવાર 16 જૂને અમરેલીમાં હુમલો થયો છે જ્યાં કોવાયમાં કંપની કર્મચારીનો શિકાર અને તેને લઈને ચર્ચાઓ અનેક ઉઠી હતી કારણ કે ખૂબ જ ગંભીર ઘટના બની। અને હવે 24 જૂન એટલે કે ગઈકાલની વાત કરવામાં આવે તો અમરેલી ખાંભામાં કે જ્યાં ચતુરી ગામમાં સિંહણ 5 વર્ષના બાળકને ઉઠાવીને લઈ ગઈ। આપ જુઓ કે આ આખો જે વિસ્તાર છે અને તેમાં પણ અમરેલી વિસ્તારની વાત કરીએ તો સિંહના સૌથી વધારે આંટાફેરા એ તમામ જે રહીશ વિસ્તારમાં આવતા હોય છે। લોકો માટે વાત અત્યાર સુધી સામાન્ય રહેતી હતી કારણ કે ક્યાંક ને ક્યાંક સિંહ હુમલા નહોતા કરતા અને